હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ આજે ધભોઈ મુકામે ઉજવવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતીશભાઈ પટેલ અને દર્ભાવતી નગરી ધભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી સભ્ય વિનોદભાઈ સોલંકી, શશિકાંતભાઈ પટેલ, મહાસચિવ ડૉક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ, યોગેશભાઈ અધિયારો, રમેશભાઈ વાઘેલા, મહેશભાઈ ગાદાજી, જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, નિલેશ સોલંકી, ડૉક્ટર સંદીપભાઈ શાહ, અમિતભાઈ સોલંકી, નગીનભાઈ પરમાર, મહેશભાઈ વસાવા, કાંતિભાઈ પરમાર તેમજ વણકર સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવ હતા। એમનું સમગ્ર જીવન એક સંદેશ છે જે આપણને અન્યાય, અત્યાચાર, અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે। એમને કરેલા સામાજિક સંઘર્ષમાંથી આપણને અન્યાય સાથે લડવાની નિરંતર પ્રેરણા મળી રહે છે તેમ જણાવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। डॉक्टर बाबा साहेब आंबेडकर, डॉक्टर बाबा साहेब आंबेडकर, डॉक्टर बाबा साहेब आंबेडकर। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। हेडलाइन डॉक्टर बाबा साहेब आंबेडकर, डॉक्टर बाबा साहेब आंबेडकर। ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર જેમણે દેશને બંધારણની ભેટ આપી છે। બંધારણનો મુખ્ય હેતુ જીવો અને જીવવા દો, એવા બાબા સાહેબ આંબેડકરનો 133મો જન્મદિવસ આજે સમગ્ર દેશ એમને યાદ કરીને એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે। એમને જે બંધારણ આપ્યું એના જ કારણે આજે દેશ 75 વર્ષ પૂરા કરી ને આઝાદીની જે ખરેખર લોકશાહી છે કે લોકશાહીનો દેશમાં અમલ થાય છે અને આપણે સૌ આઝાદી અનુભવી રહ્યા છે, લોકશાહી અનુભવી રહ્યા છે। બાબા સાહેબને દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું। સાથે સાથે એમનો આજે 133મો જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છા આપું છું અને એમણે જે રાહ ચીંધ્યો છે એ બંધારણ પર સમગ્ર દેશના નાગરિકો ચાલતા રહે અને બંધારણનો મુખ્ય સિદ્ધાંત જીવો અને જીવવા દો એની પર આપણે સૌ અમલ કરીએ અને તમામ નાગરિકો શાંતિથી, સુખ રીતે અને દિવ્ય ભારતને જે સંસ્કૃતિ એ પ્રમાણે આગળ વધે। આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ યાદ કરવા પડે। એમનું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે પણ બાબા સાહેબ જ્યાં પણ હોય ત્યાંથી મોદી સાહેબને શક્તિ આપે એવી અભ્યર્થના। આજરોજ ડભોઈ વણકર સમાજ તેમજ પછાત વર્ગ કોઓપરેટિવ સોસાયટી તરફથી બાબા સાહેબ આંબેડકરનો જન્મ મહોત્સવ ફુલહાર વિધિથી ઉજવી અમે ડભોઈ ખાતે અમારા વડીલ વર્ગ સાથે જન્મ મહોત્સવમાં ફુલહાર વિધિ કરેલ છે, જેમાં બાબા સાહેબ આંબેડકર એક ભારત રત્ન તરીકે
ઓળખવામાં આવે છે. એમનો જન્મ 14 એપ્રિલ 1891માં મહુ ગામે થયેલો હતો, જેનાથી એનો જન્મ પણ 14મા બાળક તરીકે થયેલો છે. અને એ અમારા સમાજના ઉદ્ધાર માટે અને આખા દેશના ઘડવૈયા તરીકે એમને ઓળખવામાં આવે છે. જય ભીમ.